मेरी जी तेरी हार मेरी हार सुन ले मेरी हार। तेरा गम मेरा गम तेरी जान मेरी जान ऐसा अपना प्यार जान से भी खेलेंगे तेरे लिए झेलेंगे हर जान से भी खेलेंगे तेरे लिए झेलेंगे सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे मगर तेरा साथ ना छोड़ेंगे। पासी फरमाए शायद ने फरमाए तेरे जैसा यार कहाँ। आपने જેમણે વિજ્ઞાન સંભળાવ્યું છે એમની ફરમાય तेरे जैसा यार कहाँ कहाँ ऐसा यार आना। याद करेगी दुनिया तेरा मेरा अफसाना याद करेगी दुनिया। અને એક બીજી भोले हो भोले तू रूठा दिल टूटा मेरे यार छोड़ना रे यार। પણ પાછી ફરમાય ये दोस्ती ફરી એકવાર हम नहीं तोड़ेंगे तोड़ेंगे तुम मगर तेरा साथ ना साथ ना साथ ना छोड़ेंगे। दोस्ती इम्तिहान लेती है दोस्ती इम्तिहान लेती है दोस्तों की जान दोस्ती इम्तिहान लेती है बराबर में अपने सुदामा बिठाए बराबर में अपने सुदामा बिठाए चरण आंसुओं से श्याम ने धुलाए चरण आंसुओं से श्याम ने धुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा न घबराओ प्यारे जरा तुम सुदामा उसी का समा तेरे करीब आ गया है उसी का समा तेरे करीब आ गया है। अरे द्वार पारो कन्हैया से कह दो अरे द्वार पारो कन्हैया से कह दो अरे ते सुदामा करीब आ गया है अरे ते सुदामा करीब आ गया है। ધન્યવાદ છે બધાની દોસ્તીનું એન્જોયમેન્ટ કર્યું। ये दोस्ती બધા આપણા સ્ટાફના મિત્રો બાપુ રૂપલબેન અને એમનો આખો પરિવાર જે કંઈ પણ હોય એમના માટે ये एक मीठी दोस्ती પરેશભાઈ માટે પણ हम नहीं तोड़ेंगे तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे। ये हम नहीं तोड़ेंगे।
સુદામા ચારિત્રની કથાને ભગવાનના ચરણમાં અર્પણ કરતા અગાડીની કથા તરફ વધીએ. ભગવાનનો સ્વધામ ગમન જવા તૈયાર છે. સમય આવી રહ્યો છે. ભગવાનનો સ્વધામ ગમનની તૈયારી થઈ રહી છે. એક વખત ભગવાને દ્વારકા નગરીની અંદર યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞની અંદર બધા બ્રાહ્મણો આવ્યા છે અને બ્રાહ્મણોની યાદવ કુળના જાંબુવતીનો દીકરો સાંબે બ્રાહ્મણોની મસ્કરી કરી છે. એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને પૂછ્યું છે કે મારા પેટમાંથી શું જન્મ લેશે. અહીંયા આપણાને સમજવા મળે ક્યારે કોઈ બ્રાહ્મણની મસ્કરી નહીં કરવી, બ્રાહ્મણની નિંદા નહીં કરવી અને બ્રાહ્મણનો તિરસ્કાર નહીં કરવો, અને સૌથી મોટામાં મોટી વાત બ્રાહ્મણનું ક્યારે અપમાન નહીં કરવું. એનું પરિણામ વિનાશના માર્ગે જાય, યાદ રાખજો. અને આમ બ્રાહ્મણને ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો કે ના તો સ્ત્રી જન્મશે ના પુરુષ જન્મશે, પણ એમાંથી એક મુસળ પ્રગટ થશે અને મુસળ દ્વારા તમારા આખા યાદવ કુળનો નાશ થશે. એક લોખંડનું મુસળ પ્રગટ થયું. આ વાતની ખબર છે તે ભગવાનને પણ થઈ અને ઉગ્રસેન મહારાજને ખબર પડી. એટલે ઉગ્રસેન મહારાજે એ મુસળને ભૂકો કરી અને સમુદ્રમાં ફેંકી દેવાની વાત કરી છે. ભૂકો કરી સમુદ્રમાં નાખી દેવામાં આવ્યું. ભગવાનને જેવી ખબર પડી એટલે ભગવાનને ખબર પડી કે હવે અંત નિશ્ચિત છે. ભગવાન બધી સ્ત્રીઓને લઈ સિદ્ધપુર પાટણની અંદર મૂકી આવે છે અને ત્યાં ભગવાને વરદાન આપ્યું છે કે આ ભૂમિ માતૃગયા નામથી ઓળખાશે. અને આજે પણ સિદ્ધપુર પાટણમાં આપણે કીધું માતાનું શ્રાદ્ધનો શ્રેષ્ઠ મહિમા બતાવ્યો છે. ત્યાંથી ભગવાન પ્રભાસ પાટણની અંદર ગયા. સોમનાથ બાલકા નામના તીર્થ પાસે ભગવાન બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા. પણ ત્યાં પણ યાદવ કુળના સંતાનોએ મદિરા પીને તોફાન કરવા લાગ્યા. સમુદ્રની પાસે મદિરા પીને સામસામે ધમાલ કરવા લાગ્યા. હવે જે મુસળની ભૂકો જે નાખ્યો તો સમુદ્રમાં, એ મોજા દ્વારા ચારેય બાજુ સમુદ્રની એક એરકા નામની વનસ્પતિ ઉગી ગઈ હતી, જે તલવાર જેવી એ વનસ્પતિ હતી. એકબીજાને સામસામે મારીને છે તે યાદવ કુળના બધા સંતાનનો નાશ થયો. આ બાજુ બલરામજી સ્વધામ ગમન પહેલા ગયા છે. હવે ભગવાનનો સમય આવ્યો છે અને ભગવાનનો જ્યારે સમય આવ્યો છે, આખું વાતાવરણ શોકમય બની ગયું છે. પક્ષીઓનો કૌલવ કરતો અવાજ બંધ થઈ ગયો છે. ગાયોના મનની અંદર શોક પ્રગટ થયો છે. આખું વાતાવરણ સ્થિર થઈ ગયું છે કે ભગવાન હવે આ ધરા પર નથી રહેવાના. ઉદ્ધવજી આવે છે, ભગવાન પાસે બેસે છે, રુદન કરી રહ્યા છે ઉદ્ધવજી. ઉદ્ધવજી કહે, પ્રભુ તમારી સાથે સાથે મને પણ લઈ જાઓ ને. ભગવાને ના પાડી કે તારે હજી અહીંયા પૃથ્વી પર રહી અને લોકોને જ્ઞાનનો ઉપદેશ આપવાનો છે. અહીંયા ભગવાને ઉદ્ધવ ગીતાનો ઉપદેશ આપ્યો છે. કલયુગનું વર્ણન કરતા કીધું છે ભગવાને કે ઉદ્ધવ, હવે આગળનો એવો સમય આવશે કે ધર્મ ઓછો થતો જશે. મિથ્યા સુખ માટે લોકો ધર્મને ભૂલી જશે, સ્ત્રીના સુખ માટે ધર્મને ભૂલી જશે, ધનના સુખ માટે ધર્મને ભૂલી જશે.
જીવન જીવવાના અનેક સુખ માટે ધર્મનો લોકો ત્યાગ કરશે, ભક્તિનો લોકો ત્યાગ કરશે. અને ઉદ્ધવ, એવો સમય હવે આવવાનો થઈ રહ્યો છે અને કલયુગનું એવું આગમન થવા જઈ રહ્યું છે કે હવે આ સમય, આ ધરા પર મારે રહેવાનો કોઈ જ મતલબ નથી. આ ધરાને ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. અને આ કલયુગમાં એવો સમય આવશે કે એકબીજાની મર્યાદા ભૂલી જશે લોકો. દીકરો બાપની મર્યાદા ભૂલી જશે, બાપ દીકરાની મર્યાદા ભૂલી જશે. અને આ કલયુગની અંદર આજે એ જ થઈ રહ્યું છે. એકબીજાની મર્યાદા આપણે બધા ભૂલવા માંડ્યા. લાજ કાઢવાનું બંધ થઈ ગયું, મર્યાદાનો ત્યાગ કરવા, મર્યાદા નેવે મૂકી દીધી ને ક્યાંથી રીઝે મારો રામ. ભરી સભામાં દીકરી નાચ નાચતી હોય ને બાપ ફોટા પાડતો હોય. આ કલયુગનું આગમન થઈ ગયું છે. અમર્યાદિત બેનો વસ્ત્ર પહેરવા લાગ્યા ને પછી ક્યાંથી રીજે મારો રામ કહો ને. દેવ દેરે મંદિરમાં જઈએ ને તો એમ કીધું મર્યાદાના વસ્ત્ર પહેરીને જવું જોઈએ. આ ઉદ્ધવને ભગવાન કહેતા હતા કે લોકોએ વસ્ત્રની પણ મર્યાદા ભંગ કરી નાખી હશે, એક દિવસ યાદ રાખજો. અને ત્યારે આજે ઘણા મંદિરની અંદર બહાર બોર્ડ મારી દીધા હોય કે બહેનોએ મર્યાદાના વસ્ત્ર પહેરીને આવું. કેમ બોર્ડ મારવા પડ્યા મંદિરની અંદર? દેવનું સ્થાન છે, કેમ લખવું પડ્યું કે બહેનોએ મર્યાદાના વસ્ત્ર પહેરીને આવું? કારણ કે બહેનોએ પોતાની મર્યાદા, મેં કથાના બીજે કે ત્રીજે દિવસે કીધું હતું કે આ દેશને પાછળ પાડનાર જો કોઈ હોય ને તો ભાઈઓ વ્યસનમાં અને બહેનો ફેશનમાં છે, યાદ રાખજો. દેવી ભાગવતમાં કીધું છે, સ્ત્રીઓ છે ને માં જગદંબાનું સ્વરૂપ છે. એક બાજુ સોળ શણગાર કરો, સાડી પહેરાવો અને એક બાજુ જીન્સ અને ટી શર્ટ પહેરાવો, તમને કોનામાં માં જગદંબાનું સ્વરૂપ દેખાય? માં જગદંબાનું સ્વરૂપ કોનામાં દેખાય? સ્ત્રી એટલે જગદંબાનું સ્વરૂપ છે. સ્ત્રી એટલે મર્યાદાનું પ્રતીક છે. સ્ત્રી એટલે લાજનું પ્રતીક છે. ક્યારે સ્ત્રીઓએ મર્યાદા ન ચૂકવી, આ ઉદ્ધવને ગીતા જે જ્ઞાન આપે છે. પણ કલયુગનો સમય ઉદ્ધવ એવો આવશે કે હવે તમે બહેનોને પણ કાંઈ સલાહ ના આપી શકો. આ મહાભારતની વાત છે, મહાભારતની વાત. આજે કોઈને સલાહ ના આપીએ કે તું દુપટ્ટો પહેરીને આવજે, આમ બહેનોને આપણે સલાહ ના આપી શકીએ. આ કલયુગનું વર્ણન કીધું છે. આ કલયુગના વર્ણનની અંદર અનેક ગણું કીધું છે. સાસુ વહુની મર્યાદા ભંગ થશે, સસરાને વહુની મર્યાદા ભંગ થશે. આ કલયુગના વર્ણનમાં કીધું છે. અને આજે એ જ સમય આવી ગયો છે, આપણે એકબીજા મર્યાદા વગરનું જીવન જીવવા લાગ્યા. એ કલયુગનો પ્રભાવ બતાવ્યો છે. ક્યાંય મર્યાદા રહેતી નથી. સૌરાષ્ટ્રની અંદર એવી એવી ઘટના બધી છે અને એવા મહાપુરુષો થઈ ગયા કે એક બાળકનો જન્મ થાય ને પછી એમ કહે કે બાળકના, ભલે જન્મેલું બાળક હોય પણ એ જન્મેલા બાળકની સામે પણ માતા પિતાએ બેસવું ન જોઈએ, એટલી મર્યાદા બતાવી છે જીવનમાં. એ બધી મર્યાદા નેવે મૂકી દીધી. પછી ક્યાંથી રીઝે રામ, આ કલયુગનું આગમન બતાવ્યું છે. આ કલયુગ, હરાહર કલયુગ. બાપ દીકરો અને પરિવાર સાથે બેસીને ન ખાવાની વસ્તુ ખાય, ન પીવાની વસ્તુ પીવે અને પછી કહે ને તો કે આ તો હવે કેટલું જીવવાના, બધું જીવીને મોજ કરીને જવાના. એમ કે શું કહે, શું હું લઈ જવાના? એમ કે જલસા કરીને જવાનું બાપુ, જલસા કરીને જવું છે. ક્યાં હું હારે લઈ જવાના? એમ કે પણ જે હારે લઈ જવાના છો એ તો ભેગું કરો. આ ખોડિયું છે ને ખાલી જલસા કરવા માટે નથી આપ્યું. ગરુડ પુરાણના બીજા અધ્યાયમાં લખ્યું છે, પ્રેત કલ્પસારો દ્વારમાં, કે આ મનુષ્ય અવતાર એટલો બધો દુર્લભ છે, એટલો બધો દુર્લભ છે કે એને મેળવવા માટે ભગવાન પણ તડપે છે. યાદ રાખજો, ભગવાનને પણ વારંવાર આ જન્મ લેવાની ઈચ્છા થતી હોય છે. આ મનુષ્ય અવતાર મળ્યો હોય ને તો એને વેડપશો નહીં. જ્યાંથી સમય સમજણ આવે ને ત્યાંથી સમજી જાઓ, જ્યાંથી સમજણ આવે ત્યાંથી સમજી જાઓ. જેટલા વર્ષો બચે એટલા બચાવી લો. આ કલયુગની તો અનેક ઘણી કથા કીધી છે. એકાબીજા પ્રત્યેનો ભાવ બગડી જશે એમ કીધું. શું કીધું? એકાબીજા સ્વાર્થ વૃત્તિ, આ દુનિયામાં સ્વાર્થ વૃત્તિ વધી જશે. કલયુગનું આગમન બતાવ્યું છે ને આજે એ જ થઈ રહ્યું છે.
એકબીજાનો સ્વાર્થ, આપણે સ્વાર્થ જોઈએ છે. બસ આપણું સારું થયું પછી ભલે ને બીજાનું જે થતું હોય તે થાય. આપણે ટ્રેનમાં ચડી ગયા પછી ભલે ને બીજા નીચે રહી જાય તો વાંધો નહીં. આ સ્વાર્થ છે આપણા જગતનું. શું છે? વહુ દીકરાની ન થશે છે તે સાસુ વહુની ન થશે, વહુ સાસુ. એમાં કંઈ ખોટું નથી. એક દ્રષ્ટાંત કહું, મેં અનેક દ્રષ્ટાંતો મને ખબર હોવા છતાં પણ નથી કીધા. એનું કારણ છે કે દ્રષ્ટાંતમાં સમય બગાડવો, અને અમારી સ્પષ્ટ વાત હતી કે ભાઈ માટે ફક્ત કથા આપી છે, અને 7 દિવસ બહુ કંઈ દ્રષ્ટાંત નથી આપ્યા, કથા જ આપવાનું મન થયું છે. એક આ કલિયુગની વાત કરીએ. એક ઘરની અંદર વહુ હતી ને, એ થોડું કામની આળસુ વહુ આવી ગયેલી. કેવી આવી ગયેલી? કામની આળસુ. ક્યાંય કામ કરવાનું મન જ ન થાય. સવાર થાય ને, સાસુમાં છે તે રોજ કચરો વાળે. સાસુમાં કચરો વાળે. આ રોજ છે ને દીકરો જોયા કરે, પણ દીકરાથી કાંઈ બોલાય નહીં. આપણે લાવ્યા હોય તો આપણે જ પછી ભોગવવું પડે ને. કાંઈ બોલાય? ચૂપચાપ કાનમાં હેડફોન નાખીને સાંભળ્યા કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. દીકરાની તાકાત નહીં કે વહુને કાંઈ કહી શકે કે મારી માં કચરો વાળે છે ને તું કેમ નથી વાળતી. પણ એક દિવસ માં દીકરાએ છે ને થોડો પ્લાન બનાવ્યો. માં દીકરાએ શું પ્લાનિંગ કર્યો? તો કે માં તું કચરો વાળે ને મારથી જોવાતું નથી, તો કાલે છે ને હું કચરો વાળીશ, અને ત્યારે ઝાડુ ખેંચી લેવાનું. કે જ્યારે વહુ બહાર આવે ને રૂમમાંથી બહાર, ત્યારે તો કે સારું એવું કરીએ. લડવાનું આપણે એકબીજાએ, અમથા લડવાનું, એટલે કદાચ એનામાં સુધારો આવે. તો કે હા, એ વાત સાચી. સવાર પડી અને જેવી બેડરૂમમાંથી છે તે વહુ બહાર આવી એટલે દીકરોએ ફટાફટ ઝાડુ લઈ લીધું, અને માં દોડતી દોડતી આવી. બેટા તું કચરો વાળે એ ન ચાલે. દીકરો કે માં તું કચરો વાળે એ ન ચાલે. આમ બંને માં દીકરા બાજવા લાગ્યા અમથા. એટલે આ બધું વહુ જોયા કરે. એટલે વહુ સોફા પરથી ઊભી થઈ ને ઝાડુ ખેંચી લીધું, અને હવે બંનેને એમ થઈ ગયું કે આજથી આનામાં સુધારો આવી ગયો. પણ આવે ખરો? વહુએ શું કીધું ખબર? આમાં લડવાની બાજવાની જરૂર નથી. એક દિવસ માએ કચરો વાળવાનો ને એક દિવસ દીકરાએ કચરો વાળવાનો. એમાં ક્યાંય બહુ લડવાની માથાકૂટ શું કામ કરો? તો એ સુધારો તો આવે જ નહીં. આ ન સુધરે કલિયુગ. આપણે આ ગમે એટલું સમજાવીએ પણ ન સમજે એટલે સમજવાનું કે આની અંદર મોટામાં મોટો કલિયુગ ભરાયો છે. તમે એને 1 વાર સમજાવો, 2 વાર સમજાવો, 3 વાર સમજાવો, છતાંય ન સમજે એટલે સમજી જવાનું કે આનામાં મોટો. અને જો આ શબ્દ યાદ રાખજો કે જીવનમાં 2 વ્યક્તિને ક્યારે સમજાવતા નહીં. જીવનમાં ન સમજાવતા. એક સૌથી જિદ્દી વ્યક્તિઓ એને ક્યારેય ન સમજાવતા, એ કોઈનું ન સમજે. ને બીજા નંબર પર જે સૌથી ઘમંડી વ્યક્તિ હોય, આ બેને ક્યારે સમજાવતા નહીં, અને સમજાવવામાં સમય બગાડતા નહીં. અને સમય સમજાવે, અને જેને સમય સમજાવે ને ત્યારે સમય પૂરો થઈ ગયો યાદ રાખજો. એને બીજું કોઈ સમજાવી ન શકે. એટલે સમય પર સમજવું આ કલિયુગનું આગમનની કથા હતી. અનેક ઘણા કલિયુગના ઉપદેશ બતાવ્યા છે. એવા વાક્ય છે કે જો બોલું ને તો આમાંથી ઘણા ઊભા થઈ જાય કથામાંથી. એ કલિયુગનું આગમન છે. આ કલિયુગના આગમનની કથા બતાવી હતી. ઉદ્ધવને જ્ઞાન આપી રહ્યા હતા. એક જરા નામનો પારધી હતો. ભગવાનનો અંગૂઠો ચમકી રહ્યો હતો, અને જરા નામના પારધીએ બાણ છોડ્યું છે અને ભગવાનના જમણા પગના અંગૂઠામાં વાગ્યું છે. અહીંયા ભગવાનનો સદામ ગમન જવાનો સમય આવી ગયો. બાણ પગમાં વાગ્યું. હવે આપણા બધાને વિચાર આવે, જો કદાચ તમને ખબર હોય ને, ગીતાજી વાંચ્યું હોય, ભાગવતજી સાંભળ્યું હોય ને, તો ભગવાનનું આખું શરીર છે ને એ વજ્રમય હતું. કેવું હતું? આખું શરીર વજ્રમય હતું. એને ક્યાંય બાણનો સ્પર્શ ન થાય. પણ ભગવાનના પગનો પંજો જે હતો ને, એમાંથી ખાલી અંગૂઠા જેવડો ભાગ એ કોમળ થઈ ગયો હતો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ થવાનું હતું ત્યારે બબડીક, જેને આપણે ખાટું શ્યામ પણ કહીએ છીએ, બળિયા દેવ પણ કહીએ છીએ, એ યુદ્ધ માટે આવ્યા હતા. આ સંક્ષિપ્તમાં કહું, કથા બહુ લાંબી છે. 3 બાણ લઈને આવ્યા હતા. ભગવાન કે ક્યાં ચાલ્યો? તો કે યુદ્ધ કરવા. કોના પક્ષમાં? તો
તો કે જે પક્ષ કમજોર પડે તે, એટલે ભગવાનને ખબર પડી કે આ મારો વારો કાઢશે. એટલે ભગવાને એની પરીક્ષા કરી. હજારો સેંકડો પાંદડાવાળું વૃક્ષ હતું. ભગવાને કીધું આ બધાને તું સ્પર્શીને બતાવ તારું એક બાણથી. એટલે બબરીકે બાણ છોડ્યું, બધાએ પાંદડાનો સ્પર્શ કર્યો અને ભગવાને એક પાંદડું પોતાના પગની નીચે દબાવ્યું હતું. એ બધાએ પાંદડાને ફરતું ફરતું બાણ છેલ્લે આવીને ભગવાનના પગ પાસે ઊભું રહી ગયું. કારણ કે આ જગતમાં કોઈની તાકાત નથી કે ભગવાનને બાણ સ્પર્શ કરી શકે. માં અષ્ટભુજા ત્યાં પ્રગટ થયા અને ભગવાનને કહ્યું કે બબરીકને મેં વરદાન આપ્યું છે, પ્રભુ પગ ઉચકી લો, મારી એ તાકાત નથી કે તમારા સ્પર્શ કરીને હું અગાડી વધું. અને ત્યારે ભગવાને માને વરદાન આપ્યું કે દેવી, મેં પરીક્ષા કરીને મારી ભૂલ થઈ છે, પણ આ જે પરીક્ષા કરવા માટે જે મેં પગ ઉપયોગ કર્યો ને, એટલો ભાગ મારો કોમળ બની જશે અને મારું મૃત્યુનું કારણ એ પંજો હશે. એટલે ભગવાનને પંજામાં જ બાણ કેમ, આખું શરીર હતું અને પંજામાં જ કેમ બાણ વાગ્યું એનું આ પ્રમાણ બતાવ્યું છે. ભગવાને પગ ઉચક્યો છે અને જ્યારે બાણ વાગ્યું, ભગવાન પાસે પારધી દોડતો દોડતો આવ્યો, રડવા લાગ્યો છે. આખું વાતાવરણ શોકમય બની ગયું છે. ભગવાન હવે આ ધરા પર નથી રહેવાના. ગાયોનો અવાજ બંધ થઈ ગયો છે. પક્ષીઓ કૌલવ કરતા હતા એ બંધ થઈ ગયા છે. આખું વાતાવરણ એટલું બધું સ્થિર થઈ ગયું છે. વૃક્ષોની લતાઓ સ્થિર થઈ ગઈ છે. સમુદ્રનું જળ સ્થિર થઈ ગયું છે કે ભગવાન હવે આ ધરા પર ન રહેવાના. પારધી આવ્યો, પારધી રડવા લાગ્યો, ભગવાનને કહેવા લાગ્યો, ક્ષમા કરો. ભગવાન કે આ તો મારા કર્મની સજા તું એ મને આપી છે. પારધી કે ભગવાન તમારી લીલા તમને ખબર પડે, મને સમજાય નહીં. ભગવાને કહ્યું, ગયા જન્મમાં તું વાલી હતો અને હું રામ હતો. વગર વાકે મેં તને માર્યો તો, આ જન્મે વગર વાકે તું એ મને માર્યો. આ આપણું કર્મનું છેલ્લું બંધન હતું, એ પૂરું થયું. આના પરથી આપણે સમજવા જેવું છે કે કર્મ તો બીજા જન્મમાં પણ આપણાને નથી છોડતું. શું કામ કર્મના લેખા જોખામાં પડવું? શું કામ કોઈની નિંદામાં પડવું? આજે છે ને એમ કીધું, કથા આપણે સાંભળીએ ને, વાસ્તવમાં ખરેખર કથાકારને દક્ષિણા આપવી પડે. બધાએ અલગ અલગ. જો તમને બધાને એમ થાય કે મારે દક્ષિણા આપવી છે તો એટલી દક્ષિણા આપજો કે જીવનમાં તમારી અંદર ખરાબ ભાવ હોય ને એ અહીંયા ને અહીંયા મૂકી જજો, મને સૌથી મોટી દક્ષિણા મળી જશે. યાદ રાખજો. ખરાબ સ્વભાવો એને બદલી નાખજો, એ મારા માટે મોટી દક્ષિણા હશે. કોઈની નિંદા કરતા હોય તે છોડી દેજો, એ મારા માટે મોટી દક્ષિણા હશે. રાગ, દ્વેષ, ઈર્ષા, ભય, ક્રોધ, કામ, આ બધું તમે અહીંયા ને અહીંયા મૂકી જજો. હું સમજી લઈશ કે તમે બધાએ મને સૌથી મોટી દક્ષિણા આપી છે. આ જ જીવનની અંદર મોટી દક્ષિણા પ્રાપ્ત થાય. કર્મ ભગવાનને ન છોડે તો તમને ને મને કેમ છોડશે કર્મ? ન કર્મના લેખા જોખામાં પડો. આમ ભગવાને પોતાની ધરા છોડી દીધી છે. ભગવાને જ્યારે ધરા છોડી, શોકમય વાતાવરણ બન્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને 24 ગુરુઓની તત્વની વાત કરી રહ્યા હતા. કથા જ્યારે વિરામ થઈ, પરીક્ષિત રાજાએ પોતાના મૃત્યુનો ડર કાઢી નાખ્યો છે. કથા એક એવી છે ને કે મૃત્યુનો ડર ચોક્કસ નીકળી જતો હોય છે. કથા એક એવું સાધન છે, કથા એ મનોમંથનનું સાધન છે. કથા એ જીવનના ઉદ્ધારનું સાધન છે. ઘડીક સમય મળે ને તો કથા ચોક્કસ સાંભળવા જજો. પછી કથા કોઈ પણ કરતું હોય, કથાકાર કોણ છે એ જોવાની જરૂર નથી, પણ કથા ચોક્કસ સાંભળવા જજો. અને કથા એ જીવનના ઉદ્ધારનું સાધન છે. અને આમ પરીક્ષિત રાજાને મૃત્યુનો દર નીકળી ગયો છે. હવે મૃત્યુનો દર નથી અને તે પહેલા એના જીવનો ઉદ્ધાર થઈ ગયો છે. હાથમાં પુષ્પ હતા. પુષ્પ જેવા ભગવાનને અર્પણ કરે
ઈયળમાંથી એક તક્ષક નાગ પ્રગટ થયો છે અને પરીક્ષિત રાજાને દંશ આપે છે. એના જીવનો ઉદ્ધાર થયો છે, મોક્ષની પ્રાપ્તિ થઈ છે. આ 7મા દિવસે પરીક્ષિત રાજા, આ 7મા દિવસે પરીક્ષિતનો ઉદ્ધાર થયો. આજે એમ જ આપણે બધા 7 દિવસની ગાથાનો મહિમા જાણી, 7 દિવસ જે ગાથા સાંભળી એનાથી પરેશભાઈનો ઉદ્ધાર થાય. 5 વર્ષનો સંકલ્પ હતો રૂપલબેનનો કે હરિદ્વારની ધરા પર કથા કરાવી છે અને ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હલી શકતું અને એની મરજી દ્વારા જ આજે પરેશભાઈના ઉદ્ધાર માટે 7 દિવસનો એક જ્ઞાન યજ્ઞ કીધો છે. એ જ્ઞાન યજ્ઞ આપણે સાંભળ્યો. એનું જે કંઈ બી ફળ ઉત્પન્ન થાય એ મારા પરેશભાઈ સુધી પહોંચે, પરેશભાઈને મોક્ષની પ્રાપ્તિ થાય, સાથે સાથે તમામ પિતૃઓનો પણ ઉદ્ધાર થાય. કોઈ પણ પરિવારમાં રખડતા રજડતા પ્રેત પિતૃ હોય તો ભગવાન એ પિતૃઓનો ઉદ્ધાર કરે, કલ્યાણના માર્ગે પિતૃઓને લઈ જાય. પૂજ્ય મોરારી બાપુના રૂપલબેન પર ખૂબ જ આશીર્વાદ છે. આજે ડગલે ને પગલે એને જીવનમાં કોઈને યાદ કર્યા હોય ને તો એના જીવનમાં 2 જ વ્યક્તિ છે, એક તો પરેશભાઈ અને પૂજ્ય બાપુ. આ પૂજ્ય બાપુને વચ્ચે રાખી અને એમની કથા સફળ થઈને એનું પ્રમાણ ગઈકાલે મને મળ્યું. એક પૂજ્ય બાપુના ભક્ત અહીંયા આવ્યા હતા, લગભગ છે જ અહીંયા, મને કાલે મળ્યા. આ કથા જો બાપુ જાતે નહીં આવ્યા પણ કોઈના રૂપે બાપુ આપણી કથા આવીને સાર્થક કરી ગયા છે. ભાઈ ગઈકાલે એક ભક્ત હતા, અહીંયા જ કોઈની કથામાં આવ્યા છે, જે અહીંયા જ છે, અને કીધું કે મારા મોરારી બાપુ છે ને દર મહિને મારા ઘરે પગલાં પાડે છે અને આજે મેં કથા તમારી સાંભળી છે અને આજે પૂજ્ય બાપુની છબી જોઈ અને હું ખૂબ રાજી થયો છું. એટલે બાપુ પ્રત્યક્ષ નહીં પણ કોઈના રૂપે બાપુ આવીને કથા સાંભળી ગયા. બાપુ તમારો કાર્ડ લઈ ગયા? હા, મારો કાર્ડે લઈ ગયા, નંબર લઈ ગયા, મારી પાસે નંબર પણ લઈ ગયા. અને આ બાપુના આશીર્વાદથી રૂપલબેનનો મનોરથ પૂર્ણ થયો છે. આપણે તો ક્યાંય કંઈ નથી, ચિઠ્ઠીના ચાકર હતા. આ 7 દિવસની સપ્તાહની અંદર વ્યાસપીઠ પરથી ક્યાંય કટુ વચન નીકળ્યા હોય તો એ પોતાનો દીકરો સમજજો, ભાઈ સમજજો અને માફ કરજો. કારણ કે વાણી છે એનો વિલાસ ક્યારે થઈ જાય ખબર ન પડે. બોલતા બોલતા કંઈ કટુ વચન નીકળી ગયું હોય ને ક્યાંય કોઈને આઘાત લાગ્યો હોય તો મારી વાણીથી, મારા સંપૂર્ણ સ્ટાફથી પણ ક્યાંય તમને લેશ માત્ર ઠેસ પહોંચી હોય તો હું એ બધા વતીએ વ્યાસપીઠ પરથી આપ સૌને ક્ષમા માંગુ છું. ખૂબ 7 દિવસનો આનંદ કર્યો, મજા નહીં, આનંદ અને મજામાં બહુ ફરક છે. જીવનનો એક છેલ્લો શબ્દ કહું, જો જીવનનો તમને ખરો આનંદ જોઈતો હોય ને તો ડાકોર અને દ્વારકા જવું પડે, અને જીવનની મજા જોઈતી હોય ને તો ગોવા અને દમણ જવું પડે, યાદ રાખજો. એટલે મજા કરવા ગોવા અને દમણનું સાધન બતાવ્યું છે, પણ જીવનના આનંદ માટે દ્વારકા અને ડાકોર બતાવ્યું છે. એવી જ આ 7 નગરી છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા સપ્તેદા મોક્ષદાયિકા. અરે અહીંયા કથાની વાત તો બહુ દૂર થઈ ગઈ. ખાલી આ ધરા પર પગ મૂકો ને, માં ગંગાના સાનિધ્યમાં જાઓ, સૂર્યનારાયણની સાક્ષીથી એક ખોબો પાણી ખાલી તમારા પિતૃઓને યાદ કરીને મૂકો ને તો એમ કીધું 71 પેઢીના પિતૃ તરી જાય. સાહેબ આજે આપણે એક પરેશભાઈ માધ્યમ બની ગયા, પણ આજે આપણા 71 પેઢીના પિતૃઓ તરી ગયા છે આ ધરા પર આવીને. સાહેબ યાદ રાખજો, એટલું આ ધરાનું ભૂમિનું મહત્વ છે. બસ આ જ મારે કહેવું હતું. અનેક શબ્દ કહેવા
હતા, અનેક કથાઓમાં દ્રષ્ટાંત અપાતા, પણ સમય અમર્યાદિત થતો હતો. અને ક્યાંય કથા તો એવી છે ને કે મારી કોઈ જ તાકાત નથી કે હું 7 દિવસમાં પૂરી કરી શકું. એના માટે જ આ પોથી પારાયણ બેસાડીએ છે કે 7 દિવસની ગાથા શ્લોક દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. અને આ ધરાને આપણે ધરા ઉપર ભાગવતજીને વિરામ કરતા, જેવા હસતા મોડે આવ્યા એવા જ બધા તમે હસતા મોડે જાજો. मुझ द्वारे थी ओ पंखीड़ा हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो रे. માર્ગદર્શન હોય રૂપલબેન વ્યાસપીઠ પર પધારી અમે આગળના કાર્યક્રમની રૂપરેખા આપવા વિનંતી. અહીં એક નાનકડી ફરમાઈશ હતી, ચાલુ રાખીએ. तेरी शहर में आए हैं मुसाफिर की तरह,
तेरे शहर में आए हैं मुसाफिर की तरह। मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ, मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ। આ ભાઈએ ખાસ ફરમાઈશ આપેલી, છેલ્લે સેવા શૈલેષભાઈ પૂરી કરજો। सिर्फ एक बार मुलाकात का मौका दे दे, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह। हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह। आज की रात मेरा दर्द मोहब्बत सुन ले, कपकपाती शिकायत सुन ले, आज इजहार ख्यालात का मौका दे दे। हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, मुसाफिर की तरह। બોલીએ ભાગવત ભગવાન કી જય। પધારો બેન, અને રૂપલબેન કઈ બે શબ્દ કહેવા માંગે છે, એમને આપણે રાધે રાધે, સર્વને જય સિયારામ। ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો આજે પૂર્ણાહુતિ પ્રસંગ આપણે માણ્યો। સતત 7 દિવસ અહીંયાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું। સતત 7 દિવસ અનેક લોકો આ કથામાં જોડાયા, અને કોઈ કથામાં ના જોડાયું તો તે પરોક્ષ રીતે આપણને મદદરૂપ થયા। એવા રસોઈ ઘરમાં કામ કરવાવાળા રસોઈયા તથા એમના સ્ટાફ, તો એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય। અહીંયાથી સતત 7 દિવસ યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ જે થઈ રહ્યું છે એ મિત્રો, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। દેશ વિદેશમાં આપણે આપણા સગા સંબંધી સ્નેહીજનો આખી કથાનું માધ્યમથી જોઈ રહ્યા છે, માણી રહ્યા છે। અને આ કથામાં સતત 7 દિવસ પ્રસંગોને અનુરૂપ કથામાં જે પ્રસંગો આવે, જે પાત્રો આવે, એના અનુરૂપ ભજન, ગીત, લોકગીત, જે કંઈ ગીત ગવાય તો આખો પ્રસંગનો માહોલ બદલાઈ જાય। અને એ દીપાવવા માટે આપણું સંગીત કુંડ માટે એક વાર જોરદાર અમારા શૈલેષભાઈ અને એમનું ગ્રુપ, ખૂબ સુંદર એમનું ગાયન છે। તેવી રીતે તબલા ઉપર જે મિત્ર છે એમનો પણ ખૂબ સારો હાથ છે, અને કીબોર્ડ ઉપર પણ જે ભાઈ છે ખૂબ સરસ માહોલ બનાવે છે। આપણે જોરદાર તાળીઓ એકવાર વધાવી લઈએ। અને 7 દિવસમાં જે કથા પાત્રો બન્યા હતા
કૃષ્ણ બન્યા હોય, સુદામા બન્યા હોય, કે જે પાત્રો અહીંયાથી રજૂ કર્યા, એવા મિત્રો માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. અને ખાસ વાત કરવાની કે જેમના માધ્યમથી આપણે 7 દિવસ ભેગા થયા, આ જ્ઞાન મેળવ્યું અને આપણા પિતૃઓને માટે મોક્ષ માટે જે પ્રાર્થના થઈ, એવા રૂપલબેનને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. અહીંયા સતત 7 દિવસથી 2 ભૂદેવ મિત્રો અહીંયા સતત પાઠ કરી રહ્યા છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને માધ્યમના મુખ્ય વક્તા અને જેમના થકી આપણે અહીંયા ભેગા થયા છે એવા પરમ પૂજ્ય પ્રણવ બાપુને માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સર્વનો ખૂબ ખૂબ આભાર. હવે હું રૂપલબેનને વિનંતી કરીશ કે આવો અને આજના કાર્યક્રમને પ્રસંગરૂપ 2 શબ્દો બોલશે. હા, અને દરેક પાત્રો જે અહીંયા રજૂ થયા છે એમના કોસ્ચ્યુમ, એમને રેડી કરવા માટે એમનો મેકઅપ એ ભાવનાબેન અને એમના પરિવાર તરફથી, તો એમને પણ એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને મારાથી કોઈક રહી ગયા હોય એ નામી અનામી આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં જેઓએ ખૂબ મદદ કરી છે એવા દરેકને ખૂબ જોરદાર તાળીઓથી એકવાર વધાવી લઈએ. मनोजवं मारुततुल्यं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. नीलाञ्जनं क्षमाभाषं रविपुत्रयमागजं छायामातं शम्भूतं नमामि शनीश्वरं. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत कलेशनाशाय गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीताशमारोपितवामभागं पाणो महशायकचारुचापं नमामि रामं रघुवंशनाथं. नमामि रामं रघुवंशनाथं. बोलिए सदगुरु भगवान की जय. रामचंद्र भगवान जय. बाल कृष्ण भगवान जय. सदगुरु देव की जय. ओम नमः पार्वती पते हर हर महादेव हर. परम पूज्य बापू તેમજ સંગીત વૃંદ તેમજ રાધે 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 રાધે. તેમજ સંગીત વૃંદના હરેક ભાઈઓ, લાઈવ ટેલિકાસ્ટના ભાઈ તેમજ મારી સાથે આવેલા દરેક શ્રોતાઓને મારા અંતઃકરણથી નતમસ્તક પ્રણામ કરું છું. બધાને જય સિયારામ. પહેલી વાર માઇક લીધું છે પણ મને 2 શબ્દ બોલવા માટે આજે હું તમારા સમક્ષ ઊભી રહી છું. તો ભૂલચૂક થાય મારા શબ્દોમાં તો મને માફ કરજો. મારા હાથ બહુ ધ્રુજે છે પણ મેં આજે પહેલી વાર બોલવા માટે માઇક લીધું છે તો મને માફ કરજો. હું મારા જીવનના સંઘર્ષ વિશે 2 શબ્દ કહું તે તમે સાંભળો. કે મારા જીવનમાં હું જ્યારથી પરેશની સાથે જોડાઈ છું ત્યારથી મારા જીવનમાં એટલા બધા સંઘર્ષો આવ્યા છે ને કે જેનો કોઈ હિસાબ નહીં. હું જ્યારથી પરેશ સાથે જોડાઈને ત્યારથી મારી એટલી બધી ભગવાને કસોટી કરી છે ને કે જેનો કોઈ હિસાબ નહીં. આજે મારી પાસે બાપુ ન હોત ને, મોરારી બાપુ મારી પાસે ન હોત ને તો હું અત્યારે આ સ્ટેજ પર ઊભી ન રહી હોત. જય હો. આજે જે કંઈ પણ છું ને હું તે હું મારા સદગુરુ બાપુની કૃપાથી અહીંયા ઊભી છું. જય હો.
બાપુ મારા જીવનમાં ન હોત ને, રામકથા મારા જીવનમાં ન હોત ને, તો હું ક્યારની આ દુનિયામાંથી હું જતી રહી હોત. કારણ કે મારી જિંદગી એ કસોટી સિવાય મારી પાસે બીજું કંઈ જ નથી. મારી જિંદગીમાં હરેક મારા પગલે ને પગલે મને કસોટી જ થઈ છે. મેં એટલી બધી કસોટીમાંથી પાર થઈ છું ને કે જેનો કોઈ હિસાબ નથી. મારા જીવનમાં મારા હસબન્ડને 2011થી એને કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયેલો ને ઘણી બધી દવાઓ કરાવવા છતાં બી એ ન થઈ એને સારું ન થઈ શક્યું. તો એને મેં 2017માં એને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને મેં મારી પોતાની કિડની એને આપી. અને એ ત્યાર પછી બી 5 વર્ષ એ અમે બહુ સારી રીતે અમારી જિંદગી જીવ્યા અને અમે બહુ સારી રીતે અમારા બંનેમાં એકબીજા માટે સમજ બહુ હતી. એ મને સમજતા હતા, હું એને સમજતી હતી. અમે એકબીજાનું અમારું જીવન એકબીજાને સમજીને અમે જીવતા હતા. પણ મેઇન વાત હું એટલા માટે હું બોલવા સારું ઊભી થઈ કે મેં ક્યારેય બોલી નથી ને મને આવડતું નથી. બોલતા મને કંઈ જ આવડતું નથી. પણ હું એમ કેમ કે જીવનમાં હું બધાને એ જ મારા જીવનનો અનુભવ એટલો છે કે ક્યારેય પણ કોઈ જીવનમાં ગમે તેટલી મોટી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ આવે ને તો ક્યારેય કોઈ જીવનમાં હારતા નહીં. જિંદગીમાં ક્યારેય હારવું નહીં. ભગવાન પરીક્ષા કરવા માટે જ ગમે તેવી પરિસ્થિતિ, એવી ખરાબ પરિસ્થિતિ લાવીને મૂકી દે ને કે તમે જિંદગીમાં છે ને એનો કોઈ રસ્તો જ નહીં મળે ને એવી પરિસ્થિતિ તમને લાવીને મૂકી દે ને તેમાં ટકી રહેવું ને એ બહુ મોટી વાત છે. ને તે મને મારા બાપુ પાસેથી મળ્યું છે કે હું એવી પરિસ્થિતિમાંથી પાસ થઈ છું ને એવા સંઘર્ષો મારી જિંદગીમાં આવ્યા છે ને કે જેની વાત નહીં પૂછો એમ. હું મારું જીવન 9 દિવસ જીવી હોય ને એમ કહેવાય ને તો ચાલે. કારણ કે મારી જિંદગીની શરૂઆત મેં છે ને ચૈતરી નવરાત્રના પહેલા દિવસથી કરેલી ને તો દશેરાના દિવસે મારી જિંદગી પૂરી થઈ ગઈ. મારું જીવનની જ્યારે મેં પહેલી શરૂઆત કરેલી ને તો ચૈતરી નવરાત્રના દિવસે મેં કુંભગળો મૂકેલો અને ચૈતરી નવરાત્રના 2021માં મારા હસબન્ડ દશેરાના દિવસે જ એક્સપાયર થઈ ગયા. એટલે મારી જીવન હું 10 જ દિવસમાં મારું જીવન પૂરું થઈ ગયું છે ને એ 10 દિવસમાં મને એટલા બધા સંઘર્ષો મેં કર્યા છે ને કે જેનો કોઈ હિસાબ નથી. મારી પોતાની કિડની મેં મારા હસબન્ડને બચાવવા માટે મેં મારા પોતાની કિડની એને ડોનેટ કરી. તો બી મારા નસીબમાં નહીં હશે એટલે અમારા 5 વર્ષમાં એનું જીવન પૂરું થઈ ગયું. તો હું એક બધાને બધા મારી સાથે જેટલા જોડાયેલા છે બધાને હું એક જ વાત કરવા માંગુ છું કે ક્યારેય જીવનમાં તમે કોઈ દિવસ હારતા નહીં. કારણ કે જીવન એક કસોટી છે ને એ કસોટીમાં જો તમે પાસ થઈ જશો ને તો કોઈ દિવસ તમને કોઈ હરાવી નહીં શકે. અહીંયા આવ્યા ને ત્યાર પછી બી મારી કસોટી તમે જોવો, ભગવાન મારી કેવી કસોટી કરે ને તે તમે જોવો. આજે મારા નાના એટલા બધા મને વાલા ને કે જેનો કોઈ હિસાબ નહીં, એટલા વાલા મને. તો મારા કાકાનો ફોટો જ આમાં મૂકવાનો રહી ગયેલો. પ્રિન્ટિંગ એટલે પેલામાં કારણ એમ તો એમાં ફોટો જ નહીં આવ્યો મારા કાકાનો. બોલો કેટલી ભગવાન કસોટી કેટલી હદ સુધીની કરે ને તે તમે જોવો. બધું થઈ ગયેલું ને ત્યાંથી મેં હરિદ્વાર સામાન, હું વ્યારાથી આપણું સીધું સામાન હું બધાને, મારી એવી ભાવના હતી કે હું મારી સાથે જે આવવાના ને તેને સારું જમાડી શકું. અહીંયા મરી મસાલા ને એવું બધું એટલું સારું આપણા જેવું મળતું નથી.
તો હું વ્યારાથી બધા મરી મસાલાને બધું લાવી ટ્રેનમાં બધું લાવ્યા. તો ટ્રેનમાં હું જાતે વ્યારાથી ટેમ્પામાં બેસીને હું વ્યારાથી ટ્રેન મૂકવા આવી હું સુરત. ને કસોટી જોઉં તમે કેવી કે અડધું સામાન મારું ટ્રેનમાં આવ્યું ને અડધું સામાન મારું ત્યાં ને ત્યાં જ રહી ગયું. ટ્રેનનો ફૂલ થઈ ગયું એટલા માટે. તો બધું અહીંયા મામાની સાથે પાછું મામાએ મને એટલો બધો સપોર્ટ આપ્યો છે ને, લાલુ મામાએ રસોઈયાએ, કે જેનો કોઈ હિસાબ નહીં. કે મામાની સાથે બધી વાતચીત કરીને એ બધું સીધું સામાન પાછું અહીંયાથી લેવડાવ્યું મેં. અને આપણા કથાના 3 દિવસ પતી ગયા, 3 થી 4 દિવસ, ત્યારે પાછું સામાન આવ્યું ત્યાંથી. બાટલા બી અહીંયા બાટલા નથી મળતા ને, તો આપણે ડીઝલ મંગાવ્યું ને ડીઝલ પર રસોઈ બનાવી. બાટલાની એટલી બધી તાણ છે ને કે આપણે ગમે તેટલા પૈસા આપવા છતાં બી આજે બાટલા નથી મળતા. તો આપણે ડીઝલ મંગાવ્યું ને ડીઝલ પર રસોઈ બનાવી. એટલે તકલીફ બધાને પડી, વહેલું મોડું થયું. તો હું એના માટે બધા માટે ક્ષમા પ્રાર્થી છું. મને માફ કરજો. મારાથી કોઈને બી પૂરતી સગવડ ન અપાઈ શકી હોય તો એના માટે હું બધા પાસે માફી માંગુ છું. કારણ કે હું નથી ઈચ્છતી કે મારી સાથે આવેલો માણસ કોઈ દુઃખી થાય. હું બધાની પરિસ્થિતિને હું સમજુ છું, પણ હું એક જ છું અને મારી સાથે તમે બધા છો. તો હું પર્સનલી કોઈના પર ધ્યાન આપી શકું નહીં. ને મારે બીજા બહુ બધા કામ હતા. મારે મેઇન હું તમને બધાને લાવેલી, પણ મારે મેઇન છે ને પૂજાનું મહત્ત્વ હતું. તો મેં ટાઈમે મારે જે પૂજા કરવાની હતી, મારી નારાયણ બલિ કરવાની હતી, મારા યજ્ઞ કરવાના હતા, મારી દૈનિક પૂજામાં મેં જે અત્યાર સુધી મેં જે પરેશની જે મહિનાની માસિક પૂજા જે પણ કંઈ કર્યું તે બધું મારે અહીંયા એને અર્પણ કરવાનું હતું. એટલે મારી પૂજામાં મેં વધારે ધ્યાન આપ્યું છે. તો પર્સનલી કોઈને મારાથી ધ્યાન નહીં અપાયું હોય તો તેના માટે હું માફી માંગુ છું. તમે બધા મને માફ કરજો. ને મારા લીધે તમને કોઈ પણ ને કંઈ પણ અગવડ પડી હોય તો તમે એના માટે એક દીકરી ગણીને તમે મને બધા માફ કરી દેજો. હું જરાક પણ એવું નથી વિચારતી ને એવું ઈચ્છતી પણ નથી કે મારા લીધે કોઈ દુઃખ થાય. ને કોઈને એવું ન થવું જોઈએ કે અમે પરેશભાઈની કથામાં ગયેલા ને અમને આ તકલીફ પડેલી એમ. હું કોઈને પણ તકલીફ આપવા માંગતી નથી. એટલે પ્લીઝ મને માફ કરજો બધા. ને મને બોલતા આવડતું નથી, પણ મેં મારા સદગુરુ પાસે સદગુરુને મેં યાદ કરીને મેં તમને કીધું કે જીવનમાં ગમે તેવા સંઘર્ષો આવે તો ક્યાંય કોઈ દિવસ કોઈ હારતા નહીં. બધા તમે ભગવાનને સાથે રાખીને કંઈ પણ કાર્ય કરજો તો તમારી પાસે એક પણ રૂપિયો ન હોય ને તો કુદરત ક્યારેય તમારું કામ અટકવા દેતો નથી. આજે જે મેં સંઘર્ષો કરીને જે મારી જીવન જીવી છું ને એનો નિચોડ તમને કહી રહી છું કે મેં એટલા બધા સંઘર્ષો કર્યા છે. હું એવી પરિસ્થિતિમાંથી પાસ થઈ છું ને કે પરિસ્થિતિ મારી સામે હોય ને પણ મારા બાજુવાળાને ખબર નહીં હોય કે એ આ પરિસ્થિતિમાં ગુજરી રહેલી છે એમ. મેં બધાને હસતા મોઢે સ્વીકાર કર્યા છે અત્યાર સુધી. 4 દિવાલની વચ્ચે રડી લેવાનું પણ બહાર હસતા જ રહેવાનું. ને બહાર હસતી રહું ને એટલે લોકોને એવું લાગે છે કે એ બહુ સુખી છે એમ. પણ મારે મારું દુઃખ કોઈને બતાવવું નથી કે હું કેવી છું. મારી પાસે બધું જ છે, હું એવું નથી કહેતી. પણ મને માણસ હું હસતી રહું, ફરું એટલે હું ક્યાંય એમને ખોટા રસ્તે ફરવા નથી જતી. હું મારા સદગુરુ બાપુની કૃપા કથાએ મારું જીવન બનાવી દીધું છે મેં. એટલે કથા એ મારું જીવન છે. તો મારી એક કથા પૂરી થાય એટલે બીજી કથામાં હું બાપુની કથામાં બધે જાઉં છું અને કથાને મારું જીવન બનાવ્યું છે. એટલે
બાપુ પાસે આશીર્વાદ લઉં કે બાપુ મને હંમેશા આશીર્વાદ આપજો તમે, કે હું જ્યાં હોઉં ત્યાં સુધી તમારી કથા મને મળે અને તમારા આશીર્વાદ મારા પર મળતા રહે, એવી સદગુરુના ચરણોમાં પ્રાર્થના કરીને હું મારા શબ્દોને વિરામ આપું છું. ખૂબ ઓછા શબ્દોમાં ખૂબ ઊંચી વાત રૂપલબેને આપણને કરી. અહીંયાથી આરતી બાદ કથાની પ્રસાદી રૂપે બધાને એટલે કે પરિવાર દીઠ એક રામ નામની શોલ અર્પણ કરવામાં આવશે અને દરેકે આજે અહીંયાથી શરૂ કરી પોથીની પૂજા કરી આ તરફ ઉતરી જવાનું છે અને અહીંયાથી તમને એક એક પરિવાર દીઠ બધાને અહીંયાથી શોલ અર્પણ કરવામાં આવશે. અહીંયાથી આગળનો કાર્યક્રમ બાપુને હું સોંપું છું. તમામ શ્રોતાઓને વિનંતી, સત્વરે ધીરે ધીમે વ્યાસપીઠ પર પધારે અને રૂપલબેન દ્વારા પ્રસાદી આપવામાં આવશે. એ પ્રસાદી તમારે લેવી, આશીર્વાદ લેવા અને લાઇનસર આવજો. કોઈ પણ પ્રકારની ઉતાવળ કરશો નહીં. ઘર દીઠ એક પ્રસાદી આપવામાં આવશે અને રૂપલબેન માટે સદગુરુનું એક ભજન થઈ જાય. નહીં ભૂલીશ તમને ગુરુ. સદગુરુજીને યાદ કરીશું રૂપલબેન માટે અને ખાસ એવા બાપુના સાનિધ્યની અંદર બેઠા છે ત્યારે આવી જાઓ બધા વ્યારા પર. ભૂલીશ હું જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. ભૂલીશ હું જગતની માયા ગુરુજી, નહીં ભૂલું તમને. જીવન યાધાર, જીવન યાધાર, જીવન યાધાર, દીનબંધુ ગુરુજી, નહીં ભૂલું તમને. પૃથ્વીના માલિક એ જી તમે રે, એ તારો તો એ જીવન હરી. ગુરુ તારો પારો
ગુરુજી
વ્યાસપીઠ પર સત્વરે પધારે બધા. થોડી ઉતાવળ રાખજો, સમય ક્યાં પસાર થશે ખબર નહીં પડશે. બધાએ સમયસર સ્ટેશન પર પણ પહોંચવાનું છે. થોડુંક હવે સમયનું ધ્યાન રાખજો. ભાવનાબેન, મહેન્દ્રભાઈ ને સ્ટાફને બોલાવો રસોડામાં. થોડી સમયની મર્યાદા રાખજો. સત્વરે વ્યાસપીઠ પર પધારજો. થોડી ઉતાવળ રાખજો. પદ્માબેન વ્યાસપીઠ પર પધારજો.
રૂમ નંબર 119 અને રૂમ નંબર 208 એની ચાવી બાકી છે, તો આ ભાઈ છે એમને જરૂર પહોંચાડશો. 119 રૂમ નંબર 119 અને રૂમ નંબર 208 એ જે કોઈ પણ ચાવી હોય એ આ ભાઈ અહીં છે, કોઈને પણ કોન્ટેક કરીને જરૂરથી મહેન્દ્રભાઈ લાલુભાઈ રસોઈયા એમનો સ્ટાફ એમને જે સરસ 7 દિવસ જે રસોઈ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને જમાડી છે તે બદલ આખા ભાગવત કથા પરિવાર તરફથી રૂપલબેન તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર. લાલુભાઈ રસોઈયા એમનો સ્ટાફ.
वटस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबत् स्वामृतमेतदेव गोविन्द दामो धर्माधवेति विक्रेतु काम विलगोपकन्या मुरारिपादा पितचेतवृत्ति तत्रादिकं मोह वसादवोचद गोविन्द दामो धर्माधवेति गृहे गृहे ग्रोप वधूकजं सर्वे मिलित्वा समवाप्ययोग्यं पुण्यानि नाम निपठन्ति नित्यं गोविन्द दामो धर्माधवेति जिहवे सदैव भज सुंदरा તે ભાવિક ભક્તો વ્યાસપીઠ પર આવવાના બાકી હોય તો સત્વરે આવે અને સાલ રૂપલબેન સન્માન કરવા માંગે છે જે બાકી રહી ગયો તો સત્વરે વ્યાસપીઠ પર આવે. सुखावसाने इदमे वसारं दुखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामो હલો હલો જય સિયારામ. તો આ બધા પિતૃઓના જે ફોટા મૂક્યા છે ને એ મારા સાસરી પક્ષના અને મારા પિયર પક્ષના બધા પિતૃઓ છે અને બીજા જે નવા ફોટા છે તે મારી જિંદગીમાં મને જે જે કામ આવ્યા છે જેની સાથે મારા ઋણાનુબંધ હતા તે ઋણાનુબંધો મેં પૂરા કર્યા છે તેના બધા ફોટા મૂક્યા છે મેં. અહીંયા એક દાદા છે જેની મેં 3 મહિના સેવા કરી હતી ને મારા આંખની સામે એ દાદાનો જીવ ગયો છે.
એમનું કોઈ નહોતું, એ ભિક્ષુક હતા ને એમને હું 3 મહિના મારા પરેશ ગયા ને પછી એમને 3 મહિના હું દરરોજ જમાડવા જતી હતી ને ભિક્ષુક હતા, એ એટલી ખરાબ હાલતમાં હતા ને કે એને જોવાનું બી નહીં ગમે તમને, તો એની પાસે બેસવાની તો વાત જ અલગ આવે, તમને જોવાનું બી નહીં ગમે ને એવી એની હાલત હતી. તેને હું રોજ એની પાસે જતી, જમવાનું લઈને એની પાસે બેસતી ને હું બેસીને દરરોજ જમાડતી હતી ને તે દાદાએ મને એમ કીધેલું કે દીકરા મારું કંઈ હો થાય ને તો તું મારું કરજે. તો મેં એનું 12મું 13મું બધું કર્યું, એની બધી વિધિ કરાવી મેં બ્રાહ્મણ પાસે ને એ બ્રાહ્મણમાં આ વિરલભાઈ જ હતા ને આ બાપુ જ હતા. એમનું બધું કર્યું મેં, એમની જ્ઞાતના ત્યાં મારી પાછળ જ એમનું છે ઘર, એમના ભાઈ લોકો રહે, તો ત્યાં મેં એ ફળિયું જમાડ્યું અને મારા સુરભીવાળાને જમાડ્યા ને એમનું સંપૂર્ણ જે એની મરણ પાછળની જે કંઈ ક્રિયાઓ આવે તે બધી ક્રિયાઓ મેં કરી ને મેં દાદાએ મને વચન આપીને ગયેલા હતા કે દીકરા મારું કોઈ નથી તો તું મારું બધું કરજે, મને કંઈ પણ થઈ જાય તો દીકરા તું મારું કરજે બધું. તો મેં દાદાને કીધું હતું કે દાદા કંઈ નહીં, તમે શાંતિથી જાઓ, હું તમારું બધું કરીશ, તમારી દીકરી છે ને આર્યા. તો એ દાદાનું મેં બધી જ વિધિ કરાવી ને વિરલભાઈ પાસે બધી વિધિ કરાવી. એમના ઘરે જઈને, એમના ભાઈનું ઘર હતું ત્યાં જઈને, એમનું બીજું કોઈ નહોતું તો ત્યાં જઈને મેં બધું કરાવ્યું. એ દાદા છે એટલે કોઈને એમ થતું હશે કે આટલા બધા પિતૃઓ તો અમારા છે જ નહીં, તો આ કોણ છે બધા પિતૃઓ એમ. તો મારી લાઈફમાં જે મારી સાથે બધા જોડાયા, જેમ જેમ જોડાતા ગયા તે બધાને મેં આજે જેમના ઋણ મારા પર હતા એ ઋણમાંથી મુક્ત થવા માટે મેં બધાની યાદ કર્યા છે અને બધાનું તર્પણ કર્યું છે. તો હું સર્વ પિતૃઓને પ્રાર્થના કરું કે મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને એક દીકરી જાણીને ક્ષમા કરજો અને મારા સર્વ પિતૃઓને સદગતિ મળે અને બધા મોક્ષને પ્રદાન થાય એવી હું મારા ભગવાનને પ્રાર્થના કરું છું. જય સિયારામ. ધન્યવાદ. 119 નંબરનો રૂમ છે, એનો સામાન હજુ બહાર નીકળ્યો નથી, તો ઉપરથી કંઈક મેસેજ આવ્યા છે કે 119 નંબરનો રૂમ એ હજી લોક છે, કદાચ સામાન નીકળ્યો નથી, તો જરૂર 119માં જાઓ અને જે કોઈને પણ રૂમ હોય એવો એ ત્યાંથી રૂમમાંથી સામાન આપણે બહાર કાઢવાનો છે એવી વિનંતી છે. એકસો 19 નંબરનો રૂમ સત્વરે ખાલી કરી દેવા માટે વિનંતી. રૂપલબેનને સંપર્ક કરવા વિનંતી. पता हमसे पूछे तो पता हमसे पूछे तो कोई उनसे कह दो हमारा पता तो कथा ही कथा है, पता कोई पूछे तो कोई उनसे कह दो हमारा पता तो कथा ही कथा. હલો, જેમને આઈ કાર્ડ નથી મળ્યા એઓ નીરુબેનને મળે. ફરી પાછો જાહેરાત કરું છું, જેમને આઈ કાર્ડ નથી મળ્યા એઓ નીરુબેનને મળે. આજના પોથી પૂજાની યજમાન રૂપલબેન પરિવાર અને બીજા આજે પધારે જે ભાવિક ભક્તોની આરતી બાકી રહી ગયો, લાભ નથી મળ્યો
તેઓ સત્વરે બોલીએ રાજપીઠ શ્રી પાસે ભાગવત ભગવાન કી જય કે દીવડા ઝગમગ જગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય. આરતી ભાગવતજીની થાય. આરતી ભાગવતજીની થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે બાજોટની જોત. પ્રભુ અમે લાવ્યા છે બાજોટની જોત. હરિકમ બેસો તો આનંદ થાય. હરિકમ બેસો તો આનંદ થાય. દિવાળા ઝગમગ ઝગમગ થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. હાર તમે પહેરો તો આનંદ થાય. હાર તમે પહેરો તો આનંદ થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ભોજનનો થાળ. પ્રભુ અમે લાવ્યા છે ભોજનનો થાળ. થાળ તમે જમો તો આનંદ થાય. થાળ તમે જમો તો આનંદ થાય. દીવાળા ઝગમગ ઝગમગ થાય. દીવાળા ઝગમગ ઝગમગ થાય. પ્રભુ તારા ભક્તોનો બહુ ભાવ. પ્રભુ તારા ભક્તોનો બહુ ભાવ. ભક્તો તને લડી લડી લાગે થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. દીવડા ઝગમગ 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 થાય. કર્પૂર ગૌરમ કરુણા સંસાર સારમ ભુજગેન્દ્રહાર. સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોમન. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી કી જય. સુખદેવજી મહારાજ કી જય. ગંગા માત માત કી જય. પિતૃનારાયણ દેવ દેવ કી જય. હનુમાનજી મહારાજ રાજ કી જય. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. સદગુરુ દેવ દેવ કી જય. આજ કે આનંદ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય